નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મિશન સિદ્ધત્વ 2.0 અંતર્ગત ધોરણ 10 અંગ્રેજી વિષયમાં હું ભાવેશ ઠક્કર આપનું સ્વાગત કરું છું. 10મા ધોરણની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ગુજરાતી અને અન્ય વિષયોના પેપરો તમારા સારા જ ગયા હશે. હવે અંગ્રેજી વિષયની તૈયારી માટેનો આ LTR લાસ્ટ ટાઈમ રિવિઝનનો વિડીયો આપની સમક્ષ. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ગ્રામ્ય વિભાગની કચેરી દ્વારા વિદ્યાર્થીઓની ઉત્તરોત્તર પ્રગતિ માટે અલગ અલગ વિષયના વિડીયો રોજે રોજ આપને આપવામાં આવી રહ્યા છે અને એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ પુષ્કળ લાભ મેળવી રહ્યા છે. અંગ્રેજી વિષય સામાન્યતઃ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે થોડી અઘરી વ્યવસ્થા, કારણ કે આપણું માતૃભાષા આ નથી, પરંતુ એટલું સહેલું છે કે જો એકવાર સમજી લેશો તો ઘણા બધા માર્ક્સ કવર કરી શકાશે. આજના વિડીયોમાં શું? આ વિડીયોમાં આપણે લાભદાયક શું? તો પ્રેઝન્ટેશન મસ્ટ બી પરફેક્ટ. બે એજન્ડા છે આજના વિડીયોના. એક, હાઉ ટુ રાઇટ ધ પેપર, અને વિડીયોમાં અંતે આપણા માટે જરૂરી પ્રશ્નો જેવા કે શોર્ટ નોટ એટલે ટૂંક નોટ, એસે, રિપોર્ટ રાઇટિંગ, આ બધા પ્રશ્નોમાં જે લોકોએ અગાઉથી તૈયારી કરી છે એમણે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા છેલ્લે વિડીયોના અંતમાં તમને ચોક્કસથી કહીશ. તો છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેશો. ધોરણ 10 અંગ્રેજીમાં ગયા વર્ષનું બોર્ડનું પેપર અહીંયા તમારા માટે સ્ક્રીન ઉપર મૂક્યું છે. આ પેપર શા માટે? આપણે આમાંથી શું શીખવાનું છે? તો કેટલા વિભાગમાં શું લખવું છે? 5 વિભાગનું આપણું પેપર, કુલ 80 ગુણ. સેક્શન એ 17 માર્ક્સ, સેક્શન બી 17 માર્ક્સ, સી અને ડી 15 માર્ક્સ અને વિભાગી 16 માર્ક્સ. કુલ 80 માર્કનું આપણું પેપર છે મિત્રો. આ પરીક્ષા પ્રશ્નપત્રમાં પહેલી સૂચના એવી આવે છે કે રાઇટ ઇન અ ક્લિયર લેજિબલ હેન્ડરાઇટિંગ. ગુજરાતીમાં સમજીએ તો સુવાચ્ય અક્ષરોમાં લખવું. ઘણા વિદ્યાર્થીઓનું લખાણ ચેકચાકવાળું હોય છે, ભૂલ ભરેલું. એના લીધે ઘણીવાર એમણે લખેલા સાચા જવાબના પણ પેપર ચેકરને માર્ક્સ આપવામાં ઘણી તકલીફ પડે છે. તો પહેલી અને સૌથી અગત્યની સૂચના, દરેક પ્રશ્નને કેવી રીતે લખવો એ સમજવાનું છે. બીજી વાત કરી છે, ધીસ ક્વેશ્ચન પેપર વોઝ એઝ 5 સેક્શન્સ ABCDE. એ તો તમે જાણો છો. આમાં 58 પ્રશ્નો સુધી તમારે લખવાનું છે. ઓલ ક્વેશ્ચન્સ આર કમ્પલસરી. અહીંયા જનરલ ઓપ્શન સિવાયના જેટલા પણ પ્રશ્નો છે બધા આપણે લખવાના ફરજિયાત છે. હા, એમાં ઇન્ટરનલ ઓપ્શન એટલે જનરલ ઓપ્શન આપેલા છે, જેમ કે શોર્ટ નોટ 2 માંથી 1 પૂછાય છે, એસે 3 માંથી 1 લખવાનો છે, રિપોર્ટની ઓપ્શનમાં ઈમેલ આવે છે અને છેલ્લે પિક્ચર ડિસ્ક્રિપ્શન. જે પ્રશ્નો સૌથી અગત્યના છે. The numbers to the right represent the marks of the question. જમણી બાજુ આપેલા આંકડાઓ એ તમારા પ્રશ્નના ગુણ દર્શાવે છે. ઘણા પ્રશ્નોમાં એવું પણ કરેલું છે, ધારો કે 4 ગુણનો પ્રશ્ન છે તો દરેકના એક પાછા જુદા પણ લખેલા છે, એટલે એનું માર્કિંગ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી જ્યાં જરૂર હોય ત્યાં ડાયાગ્રામ, પણ આપણે અંગ્રેજી વિષયમાં એવી કોઈ જરૂરિયાત રહેતી નથી. ન્યૂ સેક્શન શુડ બી રિટન ઇન અ ન્યૂ પેજ. અને સૌથી અગત્યની વાત, રાઇટ ધ આન્સર્સ ઇન ન્યુમેરિકલ ઓર્ડર. આંકડાકીય ક્રમમાં યોગ્ય પ્રશ્નોના જવાબ લખવાના છે. સેક્શન એ શરૂ કરો છો તો ક્રમશઃ બધા પ્રશ્નોના જવાબ તમારે સેક્શન એના પૂરા કરવાના છે. ત્યારબાદ નવો સેક્શન નવા પેજ ઉપર. આટલી સૂચનાઓ તમને શાળા કક્ષાએ આપવામાં આવેલી છે અને સમજાવવામાં પણ આવેલું છે. હવે વાત કરીએ સેક્શન એ. સેક્શન એ એટલે આપણું ટેક્સ્ટ, ચોપડી, પાઠ્યપુસ્તક. એમાંથી 10 માર્ક્સના એક્સ્ટ્રેક્ટ્સ ઉપરથી ક્વેશ્ચન આન્સર, સરળ શબ્દોમાં ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ. આપેલા પરિચ્છેદમાંથી આપ શું સમજ્યા છો એને કોમ્પ્રિહેન્ડ કરી અને એના આન્સર લખવાના છે. આ પેરેગ્રાફ આપેલો છે, એમાંથી પહેલો અને બીજું 2 પ્રશ્ન એમાંથી પૂછ્યા છે. તો તમારે પેપરની શરૂઆત કરો ત્યારે સેક્શન એ નંબર 1 માર્જિનમાં આપી અને એનો આન્સર લખવાનો છે. ખાસ સૂચના વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન લખવાનો નથી, માત્ર જવાબ લખવાના છે. એના પછી એ જ પ્રમાણે આગળ
કુલ 10 પ્રશ્નો જે અલગ અલગ યુનિટ્સમાંથી, જે આપણે 10 યુનિટ શીખ્યા છે એમાંથી 5 પેરેગ્રાફ અને દરેકમાંથી 2 પ્રશ્ન. મિત્રો, એના પછીનો મુદ્દો એ પણ ટેક્સ્ટ બુકનો આધારિત છે. રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. તમને જે શોર્ટ નોટનું ટાઇટલ આપેલું છે એની નીચે તમને અલગ અલગ પ્રશ્નો આપ્યા છે. આ ક્વેશ્ચન્સ ના આન્સર આપતા હોય એ રીતે અલગ અલગ વાક્યો નથી લખવાના, શોર્ટ નોટ એક પેરેગ્રાફમાં લખવાની છે. એકની સામે તમને ઓપ્શનમાં બીજી શોર્ટ નોટ આપેલી છે. આ 2024નું પેપર છે, આઈ રિપીટ. તો એમાં જે પ્રશ્નો પૂછાયા છે એ પદ્ધતિથી આપણે લખવાના છે. એના પછી 4 પ્રશ્ન 4 ગુણના ખરા ખોટા, ટ્રુ ફોલ્સ. આમાં આપેલું વાક્ય જે છે એ પણ લખવાનું છે નંબર સાથે, અને નીચે એરો મારી અને આ વિધાન સાચું છે કે ખોટું એની ચર્ચા કરીશું. આ વાત થઈ સેક્શન એ ની. ટોટલ 17 માર્ક્સ કવર થાય છે. 10 ફકરા ઉપરથી પ્રશ્નો જવાબ, 3 માર્ક શોર્ટ નોટ અને 4 ખરા ખોટા. આ સેક્શન એ આખો પાઠ્યપુસ્તક આધારિત છે. સેક્શન બી ની શરૂઆત પણ રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે કાવ્ય પંક્તિનું વાંચન કરો અને એના આધારે પ્રશ્નોના જવાબ લખો. મિત્રો, અહીંયા પણ હમણાં મેં જે સૂચના આપી એ પ્રમાણે સેક્શન બી નું ટાઇટલ આપણે આપીશું, ત્યારબાદ નંબર 16, 17, 18 આપી અને અહીંયા જે પ્રશ્નો આપ્યા છે એનો માત્ર જવાબ. સૂચના વારંવાર આપીશ કે પ્રશ્ન લખવાનો નથી, તમારે માત્ર ઉત્તર લખવાના છે. ઉત્તર વહીમાં આપણે લખી રહ્યા છીએ. ત્યારબાદ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ 5 ગુણના. આ આપણી એક બુક સપ્લિમેન્ટરી રીડર જે આવે છે એના આધારે પ્રશ્નો પૂછાય છે. ત્યારબાદ એ જ વિભાગ એટલે કે સપ્લિમેન્ટરી રીડરમાંથી નિયરેસ્ટ મિનિંગ રેકોગ્નાઇઝ કરવાના છે. હવે આમાં ઘણીવાર એવો પ્રશ્ન પૂછાય છે કે જે પ્રશ્ન પૂછ્યો હોય છે એ પેરેગ્રાફ આધારિત હોય છે, તો ઘણી વખત એમાં પણ ખરા ખોટા પૂછી શકાય, સમાનાર્થી શબ્દ પૂછી શકાય, ખાલી જગ્યા પૂછી શકાય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછી શકાય. તો આવા પ્રશ્નોમાં જે પ્રશ્નોના જવાબ સિવાયના છે, ફરી એકવાર ખરા ખોટા, સમાનાર્થી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, આમાં તમારે પ્રશ્ન અને જવાબ બંનેનો ઉલ્લેખ ખાસ કરવાનો છે. એના પછી રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા કોઈ પણ પ્રકારનું ટેબલ આપેલું હશે તમને, ગુજરાતીમાં આપણે એને કહીએ કોષ્ટક. તો એના આધારે નીચે જે પ્રશ્નો આપેલા છે, કુલ 5 પ્રશ્નો 5 ગુણના, એના તમારે અહીંયા જવાબ લખવાના છે. હમણાં મેં તમને કહ્યું હતું કે ઘણા પ્રશ્નોમાં એવું છે કે ભાઈ અહીંયા 5 ગુણ છે તો 5 રો લખ્યો છે, પછી દરેકમાં એક સેપરેટ માર્ક્સ મૂકેલા છે, જેથી વિદ્યાર્થીઓ અને પૂરેપૂરું સમજી શકે કે ભાઈ આ પ્રશ્નનો 1 ગુણ છે, એના નીચેના પ્રશ્નનો બીજો 1 ગુણ છે. તમે માત્ર જવાબ લખી રહ્યા છો, પ્રશ્ન જવાબ હોય ત્યારે. એના પછી ડાયલોગ ઉપરથી ક્વેશ્ચન આન્સર. આ મુદ્દો પણ આપણે આગળ જે પેપર પ્રેક્ટિસ તમે કરી છે એમાં આવી ગયેલા છે. ડાયલોગ આપેલા છે, એના આધારે પ્રશ્નોના જવાબ. કયા 2 વ્યક્તિઓ વાતચીત કરી રહ્યા છે, કયા વિષય ઉપર વાતચીત કરી રહ્યા છે. હા, એમાં આપેલા કોઈ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ, એમાં કોઈ આંકડાઓ આપ્યા છે, કોઈ માહિતી આપી છે, કોઈ ડેટ આપેલી છે, તો એના વિશે જે પ્રશ્ન પૂછાય એના નીચે આપણે જવાબ લખવાના છે. હવે વાત કરીશું સેક્શન સી. મિત્રો, સેક્શન એ અને બી 17 અને 17 એટલે 14 ગુણ કવર કરે છે. એ 34 એમાં આપણી પાઠ્યપુસ્તક અને સપ્લિમેન્ટરી રીડરનો સમાવેશ થયો. ત્યારબાદ એમાં ડેટા ઉપરથી ક્વેશ્ચન આન્સર જે પૂછાય એ બહારના છે. ત્યારબાદ સેક્શન સી શરૂ થાય છે. સેક્શન સી અને ડી એટલે તો તમે જાણો છો કે આ વ્યાકરણ, ગ્રામર. તમે વર્ષ દરમિયાન શિક્ષકશ્રીઓએ જેટલું પણ તમને વ્યાકરણનો અભ્યાસ કરાવ્યો છે, પ્રેક્ટિસ કરાવી છે, એના વિશેના જેટલા પણ ટોપિક્સ તમને રેફર કરાયા છે એ બધાનો તમારે અહીંયા પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે. સેક્શન સીમાં આપણો પહેલો અને લગભગ તમારા બધાનો ફેવરિટ ટોપિક, જેને ગુજરાતીમાં આપણે કહીએ જોડકા, મેચ એ વિથ બી. હવે અહીંયા પૂછાય છે શું, તો તમને લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે કોલમ એમાં 2 કોલમ છે, તમારે મેચ કરવાની છે. કોલમ એમાં 3 સેન્ટેન્સ અલગ અલગ નંબર 33, 34 અને 35 માં આપ્યા છે. એની સામે આપણને 4 ફંક્શન્સ આપ્યા છે. મિત્રો, ફંક્શન 9 માર્ક કેરી કરે છે. જે વિદ્યાર્થીઓ હજુ પણ ફંક્શનમાં ક્યાંક પ્રેક્ટિસ ઓછી કરી હોય તો આ વિડીયો જોયા પછી ખાસ
તમારી જે કંઈ બુકલેટ જેમાં તમે વ્યાકરણનો અભ્યાસ કર્યો છે, શાળામાં શિક્ષકોએ જે કંઈ લખાવ્યું છે એમાંથી તમે એની પ્રેક્ટિસ કરી અને આન્સર સારી રીતે લખી શકો છો. એના પછી એ જ વ્યાકરણના મુદ્દા ઉપર આધારિત એટલે કે ફંક્શનલ અપ્રોચ ઓફ ગ્રામર એના આધારિત choose and write the appropriate response to complete conversation. અહીં એક ડાયલોગ ટાઈપ વાતચીત આપેલી છે જેમાં બે વ્યક્તિઓ વાતચીત કરે છે. એમાં જે ખાલી જગ્યા આપેલી છે એની બાજુમાં કૌંસમાં ફંક્શનનું નામ આપેલું છે. હવે દાખલા તરીકે ઇન્ક્વાયરીઝ નેચર એટલે પ્રશ્નાર્થ વાક્ય હોવું જોઈએ, તો એ આપણી પાસે છે. તો ચારમાંથી જે વિકલ્પ એમાં સાચો હોય એ આપણે લખવાનો છે. આવા પ્રશ્નો પ્રશ્ન નંબર 38. ત્યારબાદ ફરીથી ફંક્શન આધારિત બીજા 3 ગુણ. મેં હમણાં તમને કહ્યું કે કુલ 9 પ્રશ્ન ફંક્શન બેઝ છે. એટલે ફરી એકવાર કહું છું, જે વિદ્યાર્થી મિત્રોએ ફંક્શનની પ્રેક્ટિસ ઓછી કરી હોય એ હજુ પણ થોડી કરે. 9 માર્ક્સ અને એ પણ સાવ સામાન્ય MCQ બેઝ ઉપર, 3 જોડકામાં અને 6 MCQમાં. હેતુલક્ષી પ્રશ્નોમાંથી 9 ગુણ અને પણ એક જ ટોપિક આધારિત, તો એમાં તો આપણે પ્રેક્ટિસ કરી અને સારા માર્ક્સ લેવા જ જોઈએ. અહીંયા પણ કમ્પ્લીટ ધ ડાયલોગની જેમ જ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અધૂરું વાક્ય આપ્યું છે, બાજુમાં ડેશ છે, એને જવાબ કેવી રીતે લાવવો, આ ચારમાંથી આપણે કયો વિકલ્પ પસંદ કરવો એના માટે કૌંસમાં ફંક્શનનું નામ આપ્યું છે શોઈંગ ઓલ્ટરનેટિવ્સ. હવે ઓલ્ટરનેટિવ એટલે વિકલ્પ, તો આ ચારમાંથી વિકલ્પ દર્શાવતું હોય એવું વાક્ય કયું? તો ગિરીશ વિલ ગો ફોર ધ પરિક્રમા, પરિક્રમા માટે જશે. તો આઈધર ઓર નો ઉપયોગ કરી શકાય છે, નાઈધર નો ઉપયોગ કરી શકાય છે. જે જવાબ સાચો છે એ આપણે લખવાનો છે. એવા જ 3 પ્રશ્નો પૂરા થશે એટલે આ ટોપિક અહીંયા પૂરો થાય છે. એના પછી કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. આપણે પાઠ્યપુસ્તકમાં ઘણા બધા વોકેબ્યુલરી, ઘણા બધા શબ્દ ભંડોળમાંથી તમે પસાર થયા. સો મેની વર્ડ્સ, ન્યૂ વર્ડ્સ હેવ બીન ટોટ ટુ યુ. દરેક યુનિટમાં, દરેક રીડમાં જેટલા પણ તમારી પાસે નવા શબ્દો આવ્યા છે, દાખલા તરીકે આ આપણો પહેલો યુનિટ તમને યાદ છે, એમાં ધ ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ ટ્રુ. મિત્રો એમાં 3 શબ્દ નવા આવ્યા. પોલિંગ એટલે કલેક્ટેડ, ગેધર્ડ, ભેગું કર્યું, એકત્ર કર્યું. કેપેસિટી ક્ષમતા, લોબી. હવે આ 3 શબ્દો તમે શીખેલા છો, તો એના આધારિત એક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે જેની અંદર 3 ખાલી જગ્યા છે અને એમાં એ જવાબ તમારે ગોઠવીને લખવાના છે. આ સહેલામાં સહેલો મુદ્દો મારી દ્રષ્ટિએ આ ગણાય, કારણ કે એમાં જે શબ્દો છે ને એ તમારા પરિચિત છે. પેરેગ્રાફ કદાચ વાક્ય રચના નવી હોઈ શકે, પણ શબ્દો પરિચિત છે. એ શબ્દોનો તમે એ ખાલી જગ્યામાં ઉપયોગ કરો છો. એના પછી ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. ગુજરાતીમાં સમાનાર્થી શબ્દો 3 ગુણના છે. ઓપ્શન તમને આપેલા છે, એમાંથી સાચો જવાબ તમારે પસંદ કરવાનો છે. હવે આટલી વાત થાય સેક્શન C. ત્યારબાદ સેક્શન D. મિત્રો સેક્શન D એટલે ફરીથી 15 માર્ક્સ. શું આવશે? પહેલું તો રીડ ધ ડાયલોગ એન્ડ એમ્પેટેડ ઇનડાયરેક્ટ સ્પીચ narration given below choosing the correct option from the brackets. થોડી પેનલમાં ક્યાંક તમને સ્પેલિંગોમાં ગડબડ લાગશે. પેપર સ્કેન કરેલું છે એટલે એક્ઝેક્ટ એલાઇનમેન્ટ ના બેસે એવું બને. આપણે માત્ર પેપર સ્ટાઇલની સમજૂતી લેવાની છે. અહીંયા તમને એક ડાયલોગ આપેલો છે, 2 વ્યક્તિઓ વચ્ચે વાતચીત થાય છે, એને ઇનડાયરેક્ટ નેરેશનમાં કન્વર્ટ કરી અને એક પેરેગ્રાફ આપેલો છે. ધોરણ 10માં આ પેપર સ્ટાઇલમાં તમારે ઇનડાયરેક્ટ સ્પીચનો આખો પેરેગ્રાફ નથી લખવાનો, માત્ર સાચા જવાબ કૌંસમાંથી પસંદ કરી અને દાખલા તરીકે પહેલું વાક્ય પ્રશ્નાર્થ છે, આપણે જોઈ શકીએ છીએ. હાઉ ડુ યુ. એના પછી હવે આ જે પ્રશ્નાર્થ છે એટલે નિયમ શું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં? તો પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે રિપોર્ટિંગ વર્બ કયું આવે? તો આસ્ક. તો તમે એનો ઉપયોગ અહીંયા આસ્ક ખાલી જગ્યામાં લખો છો. આ કૌંસ આપણે જવાબમાં લખવાનો નથી પણ, અને આ ડાયલોગ પણ નથી લખવાનો, પરંતુ
આ પેરેગ્રાફ આપણે આખો લખવાનો છે. આવું યાદ રાખીશું ખાસ. એના પછી 3 માર્ક્સનો એક પ્રશ્ન, જોઈન ધ સેન્ટેન્સ. 2 વાક્યને જોડી સંયોજકનો ઉપયોગ કરો, સિન્થેસિસ કંજક્શનનો ઉપયોગ કરી વાક્ય જોડીને લખવાનું છે. દરેકનો એક એક ગુણ છે અને એના માટે તમને કૌંસમાં 3 સંયોજક આપેલા છે. હવે આ બેનો જોડીને જે જવાબ બને છે એ ડાયરેક્ટ લખવાનો છે. આપેલા 2 વાક્યો અલગ છે અને કૌંસ એ તમારે દર્શાવવાનું નથી. એના પછી અહીંયા આપેલા શબ્દોમાંથી એટલે કે ક્રિયાપદના રૂપો, સંયોજક, નાઉન, એડજેક્ટિવ વગેરેમાંથી કૌંસમાં આપેલા 3 શબ્દોમાંથી સાચો જવાબ પસંદ કરી ખાલી જગ્યામાં મૂકવાનો છે. એના પણ આપણને 3 ગુણ મળે છે. એના પછી ડુ એઝ ડાયરેક્ટેડ એટલે સૂચના પ્રમાણે ફેરફાર કરો. અહીંયા આપણને 2 પેરેગ્રાફ અલગ અલગ આપ્યા છે. બંનેમાં તમારે શું કરવાનું છે એની સૂચના પેરેગ્રાફની એક્ઝેક્ટ નીચે આપેલી છે. અહીંયા પણ પ્રશ્નનો પેરેગ્રાફ તમારે નથી લખવાનો, માત્ર આન્સર લખવાનો છે. અહીંયા આપણને પેરેગ્રાફ આપેલો છે, ધ પ્રિન્સિપલ ઓર્ડર્ડ ધ સ્ટુડન્ટ્સ ટુ એસેમ્બલ. હવે આ રચનાને કેવી રીતે તમારે પ્રેઝન્ટ કરવાની છે એ નીચે સૂચનામાં બિગિન લાઈક ધીસ. તો એમાં એવું લખ્યું છે કે ધ સ્ટુડન્ટ્સ વેર ઓર્ડર્ડ ટુ એસેમ્બલ બાય ધ પ્રિન્સિપલ. એટલે આપણે સમજી ગયા કે સાહેબ આ તો એક્ટિવમાંથી પેસિવ કર્યું છે, કર્તરીમાંથી કર્મણી પ્રયોગમાં લઈ ગયા છે. તો હવે આપણે શું કરવાનું છે? તો જવાબ અહીંયાથી શરૂ કરવાનો છે, ધ સ્ટુડન્ટ્સ વર ઓર્ડર્ડ. એના પછી જે 2 વાક્યો આપણને આપ્યા છે, દાખલા તરીકે અહીંયા પૂર્ણ ભૂતકાળ છે, હી હેડ ટોલ્ડ ધેમ, તો એનું પેસિવ થશે ધેમને આગળ લઈશું કરતા વિભક્તિમાં ધે હેડ ટોલ્ડ એટલે પાસ્ટ પરફેક્ટ પૂર્ણ ભૂતકાળ, તો એમાં પેસિવ થશે હેડ બીન ટોલ્ડ, ધે હેડ બીન ટોલ્ડ બાય હિમ. આવી રીતે બાકીના વાક્યને પેસિવમાં કન્વર્ટ કરીને આપણે આપવાના છે. મિત્રો આ વાક્ય જે આપેલું છે બિગિન લાઈક ધીસ એ તમારે લખવાનું તો છે જ, પણ બાકીના જે 2 વાક્યો તમે સાચા લખશો એના તમને 2 ગુણ મળશે. હવે અહીંયા બીજો પેરેગ્રાફ, તો અહીંયા કયા મુદ્દા પૂછાઈ શકે? એક એક્ટિવ પેસિવ, જાતિ બદલો એટલે જેન્ડર ચેન્જિંગ, મસ્ક્યુલાઇનમાંથી ફેમિનાઇન, ફેમિનાઇનમાંથી મસ્ક્યુલાઇન, પછી સિંગ્યુલરમાંથી પ્લુરલ, એક વચનમાંથી બહુવચન અથવા બહુવચનમાંથી એક વચન. એના પછી પ્રોનાઉન્સ, પર્સનલ પ્રોનાઉન્સ ગુજરાતીમાં પુરુષવાચક સર્વનામ. તો આઈના બદલે હી લખવાનું થાય, હીના બદલે ધે લખવાનું થાય. અહીંયા સર્વનામ બદલવાના છે, એના આધારે જેટલા પણ ફેરફારો થતા હોય એ બધા કરવાના છે. 52મા પ્રશ્નમાં આપણને આપ્યું છે આઈ નો અ હેન્ડસમ બોય અને બિગિન લાઈક ધીસમાં આપ્યું છે આઈ નો અ બ્યુટીફુલ ગર્લ. તો આપણે શું ફેરફાર જોયો? તો હેન્ડસમના બદલે બ્યુટીફુલ થયું, બોયના બદલે ગર્લ, તો હીના બદલે સી કરીશું. એવી રીતે જેટલા પણ ત્રીજો પુરુષ એકવચન પુલ્લિંગના સર્વનામ આવે છે એને આપણે આ ફકરામાં સ્ત્રીલિંગમાં કન્વર્ટ કરવાના છે. એટલે આવી રીતે લિંગ બદલો એટલે જાતિ બદલો, વચન બદલો, સર્વનામ બદલો. કાળ બદલવાનો પેરેગ્રાફ પણ પૂછાઈ શકે. દાખલા તરીકે વર્તમાનકાળનો પેરેગ્રાફ આપ્યો હોય તમે ભૂતકાળમાં લઈ જાઓ, ભૂતકાળનો આપ્યો હોય સાદા ભવિષ્યકાળમાં લઈ જાઓ. અહીંયા તમને કાળનું નામ લખીને સૂચના નથી આપવાના, બિગિન લાઈક ધીસમાં જે લખ્યું છે એ પ્રમાણે આગળ જવાનું છે. એના પછીનો પ્રશ્ન છે સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ્સ એઝ ધેર આન્સર્સ. આપણને એક વાક્ય આપ્યું છે, એમાં એક ભાગ અંડરલાઇન કરેલો છે. હવે આ આન્સર લાવવા માટે આપણે કયો પ્રશ્ન લખવાનો છે? પ્રશ્ન આપણે બનાવવાનો નથી, આ 4 જે વિકલ્પ આપ્યા છે એમાંથી જ એક પસંદ કરવાનો છે. આવા 4 પ્રશ્ન પૂર્ણ થાય છે એટલે આપણે જઈએ છીએ સેક્શન ઈ તરફ. સેક્શન ઈ હમણાં પણ મેં કહ્યું બહુ જ અગત્યનો પ્રશ્ન. માર્ક્સ 16, વિભાગ 3. પહેલો પ્રશ્ન, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. નીચેના કોઈ પણ વિષય ઉપર કૌંસમાં સૂચના છે બેટા, એની વન એટલે કોઈ પણ એક વિષય ઉપર આપણે એસે જેને પેરેગ્રાફ કહીએ છીએ એક ફકરો લખવાનો છે. આ પેરેગ્રાફ રાઇટિંગ છે, નિબંધની જેમ અહીંયા 3 ભાગ નથી પાડવાના, માત્ર એક જ પેરેગ્રાફમાં એસે કમ્પ્લીટ કરવાનો છે. 6 ગુણનો પ્રશ્ન છે. લાસ્ટ યર પૂછાયેલા 3 પ્રશ્નો, સેવ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણ બચાવો અથવા માય ફેવરિટ વિધર્ડ ફ્રેન્ડ આ પાઠ આપણો આવી ગયો, એના આધારે પ્રશ્ન છે. અને પ્રોબ્લેમ ઓફ હોમ મેકર્સ આનું બીજું એક ટાઇટલ છે, પ્રોબ્લેમ ઓફ હાઉસવાઇફ્સ
પ્રોબ્લેમ ઓફ વર્કિંગ વુમન, આ બધા મુદ્દા ઉપર અહીંયા લખી શકાય. હવે એસે લખવા માટે પણ તમને માત્ર નામ નથી આપ્યું, અહીંયા પણ તમને કૌંસમાં પોઈન્ટ્સ એટલે મુદ્દા આપ્યા છે. દાખલા તરીકે સેવ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવો, તો એમાં પોલ્યુશન, એર, વોટર, નોઇઝ, સોઇલ. ચલો, પ્રદૂષણના પ્રકાર છે હવાનું, પાણીનું, ઘોંઘાટનું, જમીનનું પ્રદૂષણ. ચલો, પહેલી વાત પ્રદૂષણના પ્રકાર આવ્યા. હવે એના રીઝન્સ, એના કારણો શું છે. ચલો, હાઉ ટુ પ્રિવેન્ટ, તમે એને કેવી રીતે અટકાવી શકો. વોટ આર ધ મેજર્સ, કયા પગલાં તમે લઈ શકો છો, તો એનો અહીંયા ઉલ્લેખ કરીશું આપણે. એના પછી રોલ ઓફ ધ ગવર્મેન્ટ. ધીસ ઇઝ નોટ એન ઇન્ડિવિજ્યુઅલ ડ્યુટી, આ એક વ્યક્તિ ન કરી શકે. હા, ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ડ્યુટી, દરેક નાગરિકની ફરજ છે, પણ સાથે સાથે એમાં સરકાર અને સત્તાધીશોનો પૂરેપૂરો રોલ હોય છે. તો એમાં ગવર્મેન્ટનો રોલ શું છે. પછી આપણે બધાનો, મેં હમણાં કહ્યું રોલ ઓફ એવરી ઇન્ડિવિજ્યુઅલ, દરેક વ્યક્તિનો એમાં શું ફાળો હોઈ શકે. તો આપણે વ્યક્તિગત રીતે અરુણ ચક્રવર્તી વાળો પાઠ યાદ છે ને. હા, તો એમાં આપણને કહ્યું છે કે ઇટ ઇઝ લિટલ બિગિનિંગ ધેટ વી કેન ડુ. આ બહુ નાની શરૂઆત છે જે આપણે બધા કરી શકીએ. બહુ સરસ. દાખલા તરીકે વી શુડ રિડ્યુસ ધ સ્ટ્રેસ, જે આપણે કચરો ઉત્પન્ન કરીએ છીએ, જે જનરેટ થાય છે આપણા દ્વારા, એનો ઘટાડો કરી શકાય. પછી એને રીયુઝ કરી શકાય. અને જો જરૂરી હોય એવી વસ્તુનો આપણે વપરાશ કર્યો છે તો આપણે એને રિડ્યુસ, એક તો ઘટાડીએ છીએ, પછી રીયુઝ કરીએ છીએ, અને એનાથી પણ આગળ જો શક્ય હોય તો દરેક વસ્તુને રિસાયકલ કરી શકાય છે. તો વી હેવ ટુ ફોલો 3 સ્ટેપ્સ, 3R. તો આવી બધી રજૂઆતો આપણે એસેમાં કરવાની છે. એસે જનરલી શબ્દ ભંડોળ છે, કમ્પોઝિશન છે, ગુજરાતીમાં તો એને મૌલિક રચના કહેવાય. નિબંધ ક્યાંય વાંચીને કે ગોખીને લખાતું નથી, પણ એક શબ્દ ભંડોળ એકત્રિત કરવા માટે આપણે એનું થોડું અગાઉથી વાંચન કરેલું હોય તો આપણે બહુ સરળતાથી લખી શકીએ છીએ. મિત્રો, એના પછીનો મુદ્દો છે આપણો 5 માર્ક્સનો. રાઈટ એની વન ઓફ ધ ફોલોઈંગ. નીચેનામાંથી કોઈ પણ એક વિષય લખો. એટલે અહીંયા શું પૂછાય એ પહેલી વાત. તો પહેલો આપણે એક ઈમેલ લખવાનો આવે છે. ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ, એ તો તમને ખબર છે. એકચ્યુઅલી ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ લેટર, જે આપણે ડિજિટલ ફોર્મમાં લખીએ છીએ અને ઈમેલ કહીએ છીએ. મેલ એટલે પત્ર થાય. અને તમે ઘણું બધું આમાં શીખ્યા છો. ઈમેલ કોઈ પણ વિષય ઉપર પૂછી શકાય છે. મોટે ભાગે તમારા કોઈ બ્રધર, સિસ્ટર, કઝિન, મિત્ર, સગા, સ્નેહીને લખવાના ઈમેલ તમારે મેક્સિમમ એ ટોપિક્સ ઉપર વધારે પડતું પૂછાય છે. દાખલા તરીકે તો કોઈને તમારા ઘરે ઇન્વિટેશન આપો, કોઈનું ઇન્વિટેશન મળ્યું છે તો એનો આભાર માનો, તમે નથી જઈ શકવાના તો એના માટે મેલ કરો, અથવા તો કોઈને તમે ગિફ્ટ મોકલો છો તો એના માટે મેલ કરો. કોઈની ગિફ્ટ મળી છે, સપોઝ યુ આર સેલિબ્રેટિંગ યોર બર્થડે એન્ડ યુ ઇન્વાઇટેડ યોર અંકલ, તમે તમારા કાકાને આમંત્રણ આપ્યું છે, બટ ઇન એની સર્કમસ્ટાન્સીસ હી વુડ નોટ કમ, તો એમણે તમને ગિફ્ટ આપી છે, મોકલી છે, તો તમે એના માટે બર્થડે ગિફ્ટ માટે થેન્ક યુ, આભાર માનતો ઈમેલ કરી શકો છો. ઘણા બધા મુદ્દા ઉપર ઈમેલ પૂછી શકાય છે. એની ઓપ્શનમાં રિપોર્ટ રાઇટિંગ, ગુજરાતીમાં એને કહેવાય અહેવાલ લેખન. રાઇટ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ટીચર્સ ડે ઇન યોર સ્કૂલ ઇન અબાઉટ 60 વર્ડ્સ. આપણે 2024માં પૂછાયું છે. શિક્ષક દિન વિશે આપણે ઉજવણી કરી તો એના વિશે લખવાનું હોય છે. આ રિપોર્ટ જે પૂછાયેલો હતો એવા ઘણા બધા મુદ્દાઓ ઉપર તમે અહેવાલ લખી શકો છો. એની યાદી તમને હું આપું જ છું. હમણાં પણ કહ્યું હતું, વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. હવે શરૂ થાય છે તમારું કામનો મુદ્દો. પિક્ચર ડિસ્ક્રિપ્શન 5 માર્ક્સ. 3 વિદ્યાર્થીઓ વાંચન કરી રહ્યા છે. સ્પષ્ટ દેખાય છે લાઇબ્રેરી છે. લાઇબ્રેરી છે એટલે બુક્સ છે, શેલ્ફ છે, વિન્ડો છે, ત્યાં આગળ સન શાઇનિંગ કરી રહ્યો છે. આ બધા જેટલા પણ દ્રશ્યો, અહીંયા એક વોલ ક્લોક છે એનું વર્ણન કરેલું છે. આને આપણે 10 વાક્યોમાં વર્ણવવાનું છે, અને એ પણ સરળ વાક્ય રચના. તમને જે આવડે છે એ કાળમાં લખવાનું છે. આમાં કંઈ બહુ હેવી સેન્ટેન્સીસની કે એવી કોઈ ભારે વોકેબ્યુલરીની જરૂર નથી. તમે જે નજરે જુઓ છો એનું વર્ણન કરવાનું છે. મોટે ભાગે અહીંયા બધી રનિંગ ક્રિયાઓ છે એટલે એમાં ચાલુ વર્તમાન કાળનો વધારે પડતો ઉપયોગ કરવાનો હોય છે. આ મુદ્દો આપણો 5 માર્ક્સનો. એની સાથે આપણું સેક્શન ઈ કમ્પ્લીટ થાય છે. હવે જે બાબતમાં તમે અત્યાર સુધી રાહ જોઈ રહ્યા હતા
એટલે કે અગત્યના પ્રશ્નો. પહેલો તો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. વેરી ક્લિયર. ચલો પહેલો એક 3 માર્ક્સની વાત કરીએ. શોર્ટ નોટ, ટૂંક નોંધ. પહેલા તો એક જ ટૂંક નોંધ લખવાની છે અને 2 પૂછાય છે. 2 કઈ કરવી? 10 યુનિટ કેટલી તૈયારી કરવી પડે? ઘણી બધી તો તમે કરી જ છે, પણ છતાંય આને વધારે ધ્યાનમાં લેજો. આ પ્રશ્નોમાંથી પ્રશ્ન પૂછાવાની સંભાવના વધારે છે, જેને આપણે અગત્યના પ્રશ્નો તરીકે યાદ રાખીશું. પહેલા યુનિટમાંથી પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, એમાં મહિલાઓને આપવામાં આવેલું સ્થાન, એમના દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ, પછી મહિલા સશક્તિકરણ માટે એ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં જે કાર્યક્રમો થયા એની યાદી આપણે શોર્ટ નોટમાં લખી શકીએ છીએ. સેમ યુનિટમાંથી ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ, તાજનગર રેલવે સ્ટેશન 25 વર્ષથી સરકાર સમક્ષ માગણી હતી, કોઈ કારણસર ન પૂરી થઈ શકી, લોકોએ પૈસા ભેગા કર્યા, દે પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ, અને પોતાના પૈસે એક રેલવે સ્ટેશન તૈયાર કર્યું. આની શોર્ટ નોટ બનાવી શકાય. સેમ યુનિટમાંથી એમજીપી, નામ તો યાદ છે ને તમને, મેરા ગાંવ પાવર, ડ્રાઈવ ફોર સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ, સીતાપુર જિલ્લામાં સોલર પાવર જનરેટ કરી અને એમાંથી ગામડામાં દરેક ઘરને વીજળી પૂરી પાડવા માટે એક પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. એ આપણે શોર્ટ નોટમાં બતાવવાનું છે. એના પછી રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ, આ એક શોર્ટ નોટ પૂછી શકાય એવી છે. ત્યારબાદ અરુણ, અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ, એક યુવાન પર્યાવરણવિદ, એમના વિશે આપણે ઘણું બધું પાઠમાં શીખ્યા છીએ, તો ત્યાં એમનો ઉલ્લેખ કરી શકાય. એમને ગૂગલની જોબ છોડી અને પર્યાવરણની સેવામાં ઝંપલાવ્યું છે. પછી યુનિટ 4 મધર વન્ડરફુલ ક્રિએશન, એ ટાઇટલ આપણું શોર્ટ નોટમાં પૂછી શકાય એવું છે. પછી પાયરોટેકનિક્સ ઇઝ અ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાનું વિજ્ઞાન, એના વિશે શોર્ટ નોટ. એની સુલેવાન, વન્ડરફુલ ટીચર, હેલન કેલર વાળો પાઠ તમને યાદ છે ને? હા, એમાંથી એની સુલેવાન વિશે પૂછી શકાય. એના પછી દેવિયાની અને કચ્છ બંનેની અલગ અલગ શોર્ટ નોટ તૈયાર કરવાની છે. પછી ડોક્ટર મેગીઝ વ્યૂઝ ઓન શેરિંગ, બાળકો એમના માતા પિતા સાથે એમની અભ્યાસકીય બાબતો શેર કરે, એના ઉપર એ યુનિટમાં ખાસી એવી ચર્ચા કરી છે, એને પણ તમે ટૂંક નોટમાં સમાવી શકો છો. અને છેલ્લા યુનિટમાંથી એટલે કે ટેસ્ટ ઓફ ટ્રુ લવ, એનું એન્ડ ઓફ ધ સ્ટોરી પૂછાય છે કે ભાઈ લેફ્ટનન્ટ જ્હોન બ્લેન્ડફોર્ડ કેવી રીતે મિસ મિનેલને મળ્યા, કેવી સરપ્રાઈઝ વિઝિટ થઈ એમની, એન્ડ એન્ડ ઓફ ધ સ્ટોરી વોઝ વેરી હેપી. તો એ મુદ્દો પણ શોર્ટ નોટમાં પૂછી શકાય. ફરી એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો. 12 ટૂંક નોટ તૈયાર કરવાની છે. એના પછી હમણાં મેં તમને કહ્યું કે ઈમેલની ઓપ્શનમાં રિપોર્ટ પૂછાય છે. ઈમેલ લખી શકો તો બહુ સારી વાત છે. ઓછા શબ્દોમાં વધારે માર્ક્સ મેળવવા માટે મારી દ્રષ્ટિએ ઈમેલ લખવો સારું છે. પણ ધારો કે તમારે અહેવાલ લેખન રિપોર્ટ્સ તૈયાર કરવા હોય તો એ પણ બહુ ઇઝી છે. આપેલા ટોપિક્સને તમે રિપોર્ટમાં તૈયાર કરી શકો છો. આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. રિપોર્ટ એટલે હમણાં કહ્યું મિત્રો અહેવાલ. અહેવાલ એટલે તમે નજરે જોયેલી ઘટનાનું વર્ણન, અથવા તમે કોઈ કાર્યક્રમનો હિસ્સો રહ્યા છો તો એનો તમારે રિપોર્ટ પૂછાય છે. કયા કયા રિપોર્ટ્સ આપણે તૈયાર કરી શકીએ? બીજી એક વાત કરી દઉં કે રિપોર્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળમાં લખવાનું છે. તમે કોઈ ઘટના ઘટી ગઈ છે, કોઈ પ્રસંગ તમે નજરે જોયો છે, એનું વર્ણન કરવાનું છે, એટલે ભૂતકાળમાં જ લખાય આખે આખો. જો તમને થોડી ઘણી વધારે એમાં આવડત હોય તો ત્યાં તમે મોટા ભાગના સેન્ટેન્સીસ પેસિવ વોઇસના એટલે કર્મણી પ્રયોગના લખી શકો છો. વિઝિટ ટુ એ બ્લાઇન્ડ સ્કૂલ, સ્વચ્છતા અભિયાન અથવા ક્લીનલીનેસ કેમ્પેન, ટ્રી પ્લાન્ટેશન વીક, વૃક્ષારોપણ સપ્તાહ, ફેરવેલ ફંક્શન, વિદાય સમારોહ. 2 પ્રકારના ફેરવેલ ફંક્શન પૂછાઈ શકે. એસએસસી અથવા તો કોઈ ટીચર, કોઈ શિક્ષક શ્રી વિદાય થયા હોય તો એમના વિશે પણ ફેરવેલ ફંક્શન આપણે જો યોજ્યું હોય શાળામાં તો એના વિશે લખી શકાય. ફાયર ઇન યોર નેબરહુડ, તમારા અડોશ પડોશમાં દિવાળીના દિવસોમાં ક્યાંય ફટાકડાથી આગ લાગી હોય, એવી કોઈ ઘટના બની હોય, અથવા શોર્ટ સર્કિટના લીધે ક્યાંય આગનો પ્રસંગ બન્યો હોય અને ત્યાં તમે
નજરે જોયેલી ઘટના હોય તો એનું વર્ણન કરી શકાય. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિન 5 જૂન is celebrated as the World Environment Day. Visit to a historical place, ઐતિહાસિક સ્થળની મુલાકાત આ પણ પૂછી શકાય એવો મુદ્દો છે. ત્યારબાદ ઇન્ડિપેન્ડન્સ ડે અથવા રિપબ્લિક ડે, સ્વતંત્રતા દિન અથવા તો પ્રજાસત્તાક દિવસની ઉજવણી જે આપણે શાળા કક્ષાએ બહુ સારી રીતે કરીએ છીએ એનો ઉલ્લેખ પણ અહીંયા કરી શકાય. બ્લડ ડોનેશન કેમ્પ, રક્તદાન શિબિર, ઘણી બધી ધાર્મિક સામાજિક સંસ્થાઓ આવા કાર્યક્રમો આયોજન કરતી હોય છે, એના વિશે લખી શકાય. 10મો મુદ્દો છે યુ વિટનેસ્ડ એ રોડ એક્સિડન્ટ. કોઈ માર્ગ અકસ્માત થયો છે અને તમે ત્યાં નજરે જોનાર છો તો તમે શું જોયું, કેવી તકલીફ પડી, ત્યારબાદ મેડિકલ હેલ્પ એમને કેવી રીતે આપવામાં આવી, પોલીસની એમાં શું કામગીરી થઈ, આ બધાનો ઉલ્લેખ કરી શકાય છે. એન્ડ ધ લાસ્ટ ટીચર્સ ડે સેલિબ્રેશન જે લાસ્ટ યર પૂછાઈ ગયો છે, આવા રિપોર્ટ્સ તમે તૈયાર કરી શકો છો અને આ પરીક્ષામાં તમે એના માટે તૈયારી કરી શકો છો. હવે આપણે બધાનો ફેવરિટ ટોપિક એટલે એસે. કેટલા એસે કરવા? 100 કરો તો ઓછા પડે, 150 કરો તો ઓછા પડે. કેમ? કારણ કે એમાંથી પૂછાય એવું નથી. હા, આ મુદ્દાઓ જે હું કહેવાનું છું એને થોડા વધારે ધ્યાનમાં લેજો, બરાબર? આઈએમપી નો અર્થ એવો નથી થતો કે આ જ કરવું, પણ હા એમાંથી સંભાવનાઓ પૂછાવાની વધી જાય છે. ઘણા વિદ્યાર્થીને એમ સાહેબ આ પૂછાય તો શું ફેર પડે? જો એમાંથી પૂછાય છે તો પહેલા તો એ પ્રશ્નને આપણે પૂરેપૂરા ગુણ મળે, એ સ્વાભાવિક છે, અને યોર કોન્ફિડન્સ વિલ બી બુસ્ટેડ. તમારો આત્મવિશ્વાસ વધી જશે. આઈ કેન, હું લખી શકું છું, મને આવડે છે, એ આત્મવિશ્વાસ લાવવા માટે ક્યારેક આપણે પેપરમાં જાણીતા પ્રશ્નો શોધવા પડે છે. એટલે પેપર જ્યારે તમે પહેલી 15 મિનિટમાં રીડિંગ કરો છો ને ત્યારે તમારે પહેલું પોઝિટિવ, બી પોઝિટિવ, મેં વાંચ્યું છે, પરફેક્ટ, મારી તૈયારી બહુ સરસ છે, હું લખીશ, સારું જ લખીશ. નિબંધોની યાદીની ચર્ચા કરતા પહેલા હજુ એક અગત્યની વાત મારે તમને કરવી છે. સેક્શન ઈ જ્યારે પણ લખો છો ત્યારે તમે પેપરના એન્ડિંગ ટાઈમમાં પહોંચ્યા છો. ખાસ ધ્યાન રાખજો મિત્રો, બહુ જ યુઝફુલ ઇન્ફોર્મેશન છે. તમે સેક્શન ABCD લખ્યા પછી સેક્શન ઈમાં પહોંચો ત્યારે તમારી આંગળીઓ સ્વાભાવિકપણે થોડો થાક અનુભવતી હોય. અક્ષર, હેન્ડરાઇટિંગ, બોર્ડના પેપરની પહેલી સૂચના જે મેં તમને કહી હતી, સુવાચ્ય અક્ષરમાં લખવું. ઘણીવાર સાચું લખાણ હોય પણ જો અક્ષર સારા ન હોય, સાદી ભાષામાં કહીએ વેઠ ઉતરી હોય, તો પેપર ચેકર વિલ બી હેલ્પલેસ. એ તમને માર્ક્સ નહીં આપી શકે. એટલે સારા અક્ષરે લખવું. અને વિભાગી એ તો લખાણ છે અને તમારે જ્યારે લખવાનું છે ત્યારે અક્ષર સારા હોવા જોઈએ. તો થોડો કોન્ફિડન્સ અને મહેનત તમને આગળ લઈ જશે. માય ફેવરિટ ફેસ્ટિવલ, માય ફેવરિટ ટીચર, વિઝિટ ટુ મોડર્ન વિલેજ. આમાંથી કેટલાક એવા છે જે આપણા પાઠ્યપુસ્તકને આધારિત છે, એટલે એ તમે અગાઉ ભણી પણ ગયા છો ને લખી. આમાં કશું બાકી તો છે જ નહીં. આજે તમે વાંચશો ને આવડી જશે એવું નથી, તમે બધું કરીને જ બેઠા છો. ધીસ ઇઝ જસ્ટ ફોર રિવિઝન. અને આપણે LTR એટલે જ નામ આપ્યું છે, લાસ્ટ ટાઈમ રિવિઝન, અંતિમ ઘડીનું પુનરાવર્તન. જે આપણે અગાઉ વાંચ્યું છે, તૈયાર કર્યું છે બહુ સરસ રીતે, બસ છેલ્લે એકવાર વધારે નજર નાખીશું એટલે આપણે ચોક્કસપણે સારા માર્ક્સ લઈ શકીશું. ત્યારબાદ માય સ્ટેટ ગુજરાત. હવે માય સ્ટેટ ગુજરાતમાં ઘણીવાર અમુક ટાઇટલ બદલીને પણ પૂછી શકાય. દાખલા તરીકે ગુજરાત પ્રોગ્રેસિવ સ્ટેટ ઇન રિસેન્ટ યર્સ, તાજેતરના વર્ષોમાં પ્રગતિશીલ રાજ્ય ગુજરાત, માય સ્ટેટ ગુજરાત. આવું કોઈ પણ આપણા રાજ્ય વિશે પૂછાય તો એમાં તમે માહિતી આપી લખી શકો છો. માય ડિયરેસ્ટ મમ્મી, મધર વન્ડરફુલ ક્રિએશન, એ પાઠ ઉપર આધારિત એસે પૂછી શકાય એવું છે. ત્યારબાદ ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, વૃક્ષો આપણા શ્રેષ્ઠ મિત્રો, દે હેલ્પ અસ. પછી અહીંયા પણ ટાઇટલ જો દરેક આ મેં તમને આપ્યા છે ને, એ પણ એક હિન્ટ છે. આમાં ટાઇટલ બદલવાની સંભાવનાઓ કેટલી? તો ભાઈ ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ બીજી રીતે પૂછવું હોય તો કોઈ એવું પૂછે કે સેવ ધ ટ્રીઝ એન્ડ દે સેવ અસ, વૃક્ષો બચાવો એ આપણને બચાવે છે. તો એ સેમ જ વસ્તુ થઈ. હા, એના પોઈન્ટ્સ આપે છે, એને આપણે કન્સિડર કરીને લખવાનું છે, છતાં થોડી તૈયારી કરીને જઈશું. માય ડ્રીમ રોબોટ, રામસિંગ 070 ઉપરથી પૂછાઈ શકે એવું હશે. એના પછી યોગા ધ બેસ્ટ એક્સરસાઇઝ, એન્ડ ધ નેક્સ્ટ
વિઝિટ ટુ બર્ડ સેન્ચ્યુરી એ પણ આપણા ચોપડીના પાઠ ઉપર આધારિત છે. માય એમ્બિશન ઇન લાઈફ, જીવનમાં મારી મહત્વકાંક્ષાઓ. માય ફેવરિટ નેશનલ લીડર, મારા પ્રિય રાષ્ટ્રીય નેતા ગાંધીજી, સરદાર પટેલ વગેરે. આપને જે પ્રિય હોય અથવા તો આપણે જે વાંચન કર્યું હોય એ લખી શકાય છે. એના પછી માય બેસ્ટ ફ્રેન્ડ, અને ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડની સાથે જોડાયેલો મુદ્દો છે સેવ ધ એન્વાયરમેન્ટ. અત્યારે પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, દેર આર સો મેની issues that are continuously affecting our life, and we can write proper problems of homemakers. લાસ્ટ યર પૂછાયેલો છે, 2024માં કદાચ પુનરાવર્તન થાય સંભાવના હોઈ શકે. માય ફેવરિટ ફીધર્ડ ફ્રેન્ડ, મારા પીંછાવાળા મિત્ર એટલે પક્ષીઓ વિશે લખવાનું છે. આ પણ આપણા ચોપડી ઉપર આધારિત મુદ્દો છે. એક જ યુનિટમાંથી માય વિઝિટ ટુ બર્ડ સેન્ચ્યુરી એ પણ પૂછાઈ શકે છે. એના પછી ધ લાસ્ટ બટ નોટ લીસ્ટ, માય મેમોરેબલ ડે એટ સ્ટેચ્યુ ઓફ યુનિટી. અત્યારે આપણે ગુજરાતમાં વર્લ્ડનું સૌથી ઊંચું સ્ટેચ્યુ બનાવ્યું છે અને એની તમે એક દિવસીય મુલાકાત લીધી હતી, તો એના વિશે પણ એસે પૂછી શકાય છે. મિત્રો ફરી એકવાર પ્રોપર સ્ક્રીનશોટ લઈ લેજો. 1 થી 16 એસે છે. ઓકે, ચાલો હવે this is the end of SSC, but your journey continues. તમે 10મું ધોરણ પૂરું કર્યું છે, અભ્યાસ નહીં. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું એક વાક્ય છે કે આઈ હેવ બીન સ્ટડીંગ, હું અભ્યાસ કરી રહ્યો છું. એન્ડ મેન લર્ન્સ ઓલ ધ ટાઈમ, માણસ આખી જિંદગી શીખે છે. જ્યારથી શીખવાનું શરૂ કરે છે ત્યારથી મરે ત્યાં સુધી શીખવાનું કાયમ ચાલુ રહેશે. અને હવે તો તમે તમારી જિંદગીના મહત્વના વળાંક ઉપર આવી ગયા છો. ધીસ ઇઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ યોર લાઈફ. એસએસસીની પરીક્ષા આપશો, જે સરસ રિઝલ્ટ આવશે એના આધારે તમે આગળનો અભ્યાસ, ઉચ્ચ અભ્યાસમાં કેવી રીતે જોડાવું, ઉચ્ચતર માધ્યમિકમાં 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં, સામાન્ય પ્રવાહમાં, એમાં વાણિજ્યમાં કે વિનયનમાં જોડાવું, અન્ય કોઈ વ્યવસ્થા તમે જો વિચારી હોય તો એમાંથી અભ્યાસ કરી અને જીવનને, કારકિર્દીને આગળ વધારી શકાય છે. તો આઈ વિશ યુ બેસ્ટ ઓફ લક ઓલ ધ SSC સ્ટુડન્ટ્સ. થેન્ક યુ વેરી મચ.